આખા વિશ્વની અંદર તમે ફરી લો, તમે આવો શુભારંભ, આવો શોરૂમની ઓપનિંગ તમે ક્યારેય નહીં જોયું હોય. આનો એક ઇન્ટેન્સ અને એક સ્પિરિચ્યુઅલ વસ્તુ તમને સમજાવવાનો છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આજે કહેવા જઈએ પાલનપુરની અંદર એક આ શુભારંભ થયો છે. દરેક શુભારંભ તો દરેકના શોરૂમની અંદર શરૂઆત થતી હોય તો કંઈક મોટા મોટા સેલિબ્રિટી અથવા તો એક પોલિટિકલ વ્યક્તિઓ સાથે આપણે કરતા હોય છે. પણ આજે આ શુભારંભ કઈ રીતે આપણો થયો છે ખાલી એકવાર સમજાવો આપણે. સૌપ્રથમ તો ઇન્ટ્રોડક્શન આપી દો અમારું કે આપણું પટેલ જ્વેલર્સ મહેસાણાવાળા તરીકે ઉત્તર ગુજરાતમાં આપણે પ્રખ્યાત છીએ. જે મહેસાણામાં આપણું એક હેડ ઓફિસ તરીકેનો શોરૂમ છે અને માતાજી ભગવાનની કૃપાથી પાલનપુરની પાવન ભૂમિ પર પણ આજે અમારું ઓપનિંગ થયું. પણ આ ઓપનિંગની સૌથી મુખ્ય વિશેષતા વિશે તમને જણાવું કે આ ઓપનિંગની સૌથી મુખ્ય ખાસિયત એ હતી કે તમે કોઈ દિવસ આખા ભારતમાં આવું નહીં સાંભળ્યું હોય કે કોઈ જ્વેલર્સનું ઉદ્ઘાટન 151 દીકરીઓના વરદ હસ્તે થયું હોય. વાહ. તો અમારી આ શુદ્ધ ભાવના હતી કે અમારા શોરૂમની અંદર 151 કુંવાસીઓના જે લક્ષ્મી સ્વરૂપે અમારા પગલાં પડે અને અમારી પ્રગતિ થાય અને એમના આશીર્વાદ મળે એ જ શુભેચ્છા સાથે અમે આ 151 દીકરીઓના હાથે શોરૂમનો ઉદ્ઘાટન સમારોહ કર્યો હતો. પટેલ જ્વેલર્સ મહેસાણાવાળા એક નામ નથી, એક વિશ્વાસનું સ્વરૂપ છે. અને આ સોનું છે એ કહેવા જઈએ ઘરેણું નથી, એક જાતનું આપણે કહેવા જઈએ તો કોઈ વખતની સંકટ સમયની કડી પણ છે, સાંકળ પણ બની જાય છે. અને આ જે સોનું છે ને આપણી દીકરીઓ, આપણી મમ્મી, ભાભી, બા બધા લોકો પહેરતા હોય. હવે એમના જ વરદ હસ્તે જ્યારે આ ઉદ્ઘાટન થતું હોય તો કેવો લાવો હોય. તો ચલો આપણે અંદર જઈએ અને કેવી રીતે આભારો થઈ રહ્યો છે એ જોઈએ આપણે. ચલો. તો તમે જોઈ શકો છો કે જે રીતે 151 દીકરીઓ એમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને અમારા શોરૂમનું ઓપનિંગ કરી રહી છે. અને સાથે સાથે એક વિશેષતા કહું તમને કે અમે એના સાથે સાથે જેટલી દીકરીઓ હતી 151 એમને શગુન રૂપે એટલે પટેલ જ્વેલર્સ મહેસાણાવાળાનું પહેલું શગુન અમે ચાંદીના સિક્કા રૂપે અમે એમને શગુન રૂપે સિક્કો ભેટ આપ્યો હતો. કે એક અમે આશીર્વાદ મળશે દીકરીઓના કે ભાઈ પાલનપુરની દીકરીઓ અમારા શોરૂમમાં આવી અને એમને શગુન રૂપે અમે આશીર્વાદ રૂપે ચાંદીનો સિક્કો ભેટ આપ્યો છે. શું વાત છે. તો આપણે અહીંયા જે લોકો આવ્યા છે એમના સાથે જ આપણે પૂછીએ. આમ તો ઉદ્ઘાટનની અંદર મોટા મોટા સેલિબ્રિટીને આપણે બોલાવતા જોઈએ છે. કોઈ ફિલ્મ સ્ટાર હોય, કોઈ સિરિયલના સ્ટાર હોય કે પછી પોલિટિકલ વ્યક્તિ હોય, એમને આપણે સ્ટેજ ઉપર બિરાજમાન કરતા હોય. પણ આજે તમારી દીકરી જ ચીફ ગેસ્ટ હતી તો તમને કેવું લાગ્યું? ના, બહુ સરસ મજા આવી એમ કે આપણી દીકરીને આપણે પટેલવાળાએ બોલાયા, બરાબર. અને બહારના લોકો આવીને અહીં કરી જાય એના કરતાં આપણા ઘરના જ આપણા ગામના જ કરે તો કેટલું સારું લાગે. દાદા તમે શું કહેવા માંગો? બહુ સરસ, સારું ગમ્યું, અમને બહુ ગમ્યું. वो लोग के पास तो है, अपने बच्चों को बुला के उनका वेलकम करना एक अलग बात है. તમે જોઈ શકો છો કે ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન તો શોરૂમનું શુભારંભ થઈ રહ્યો છે. પણ સાથે સાથે હું એક શોરૂમનું નાનકડી તમને ઝલક બતાવી દઉં કે અમારી શોરૂમની મુખ્ય વિશેષતાઓ શું છે. કે અમે પાલનપુરમાં તો આવ્યા પણ પાલનપુરની આ પબ્લિકને ઘણા બધા લોકોના રિવ્યૂઝ હતા કે સારું કલેક્શન લેવા માટે અમદાવાદ જેવી મોટી મેટ્રો સિટીમાં જવું પડતું હતું. પણ આ બધાનું વન પ્લેસ સોલ્યુશન અમે લાવી દીધું છે કે પાલનપુરવાળા લોકોને, પાલનપુરની આજુબાજુના લોકોને ક્યાંય જવાની જરૂર નથી. એમને વન રૂફ ઉપર બધું જ કલેક્શન ઓલમોસ્ટ મળી જશે. અત્યારે ગોલ્ડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ ઉપર 55% ડિસ્કાઉન્ટ આપેલું છે ફ્લેટ, એન્ડ રિયલ ડાયમંડ જ્વેલરી પર 100% મેકિંગ ચાર્જીસ ઓફ રાખેલું છે. તો તમને નાનકડી ઝલક અલગ અલગ કાઉન્ટરની તમે જોશો તો તમને આઈડિયા આવશે કે અલગ અલગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભા છીએ અત્યારે. ચલો આપણે એક એક જ્વેલરી જોતા જઈએ અને આપણે દેખીએ પણ ખરા. અહીંયા તો ખરીદી સ્ટાર્ટ પણ થઈ ગઈ છે. હા, તમે જોઈ શકો છો આ જે કાઉન્ટર છે ગ્રાઉન્ડ ફ્લોરનું અમારું રિંગ કાઉન્ટર છે. તો રિંગ કાઉન્ટરનું કલેક્શન બી તમે જોઈ શકો છો, જેમાં કપલ રિંગ, 18 કેરેટ જ્વેલરી, ઇવન અમે અત્યારે લેટેસ્ટ કલેક્શનમાં જે કહેવાય કે પોલકી જ્વેલરી છે તો એ બી રાખેલી છે. અને હેરિટેજમાં બી રિંગ્સ મળી રહેશે જે તમે ઓકેશનલી યુઝ કરી શકો. એન્ડ ડેલી વેર માટેનું કલેક્શન તો ઓલવેઝ આપણે અવેલેબલ હોય જ છે. તો આ રિંગ કાઉન્ટરની વાત થઈ તો આપણે આગળ આવીશું જ્યાં તમે જોઈ શકો છો રિયલ ડાયમંડમાં અત્યારે 100% મેકિંગ ચાર્જીસ ઓફ છે. અને રિયલ ડાયમંડ કાઉન્ટરની અંદર બી તમે ડિસ્પ્લેમાં જ્વેલરી જોઈ શકશો કે લેટેસ્ટ કલેક્શનમાં પોલકી વિથ ડાયમંડ છે, ડેલી વેર માટે છે, પાર્ટી સ્પેશિયલ ડાયમંડ જ્વેલરી છે. તો બધી જ પ્રકારની આપણે જ્વેલરી અવેલેબલ છે 100%. તમને જોયું હશે કે 20,000 પ્લસ ગૂગલ રિવ્યૂ, 4.9 સ્ટાર સાથે આપણે આગળ છીએ. તો એના કારણે જ અમે અત્યારે બધા પબ્લિકના સપોર્ટથી આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એમનો સપોર્ટ મળતો રહેશે અને આગળ વધતા રહીશું. તો તમે આગળ બી અમે વિઝિટ કરી શકો છો કે નેક્સ્ટ કાઉન્ટરમાં જોઈ શકો છો કે ચેન, ડોકિયા, પેન્ડન્ટ સેટ, વોચીસ, તમે ઓલ ટાઈપ્સની જ્વેલરી તમને વન પ્લેસ ઉપર મળી રહેશે. વાહ.
એટલે આમ કહેવાય છે દરરોજ જીવનની અંદર જ્યારે આપણા મમ્મી કે બા દાદી જ્યારે પહેરતા હોય ને તો એક સોનાની ચેન તો જોવે, Yes. ગળું સૂનું ના લાગવું જોઈએ, Okay. બરાબર ને બા? તો એ સૂનું ના લાગવું જોઈએ, તો એ વસ્તુનું કાઉન્ટર પર તમને અહીંયા જોવા મળે છે. અને જે બધા લોકો ફેમિલી સાથે તમે જો તમારી લગ્નની ખરીદી કરવાની બાકી રહી ગઈ હોય તો એક વખત તમે અહીંયા વિઝિટ કરી લો છો. તમારે ડીસા હોય કે થરાદ હોય કે પછી આપણા કોઈ પણ પાલનપુરના આજુબાજુના કોઈ પણ ગામથી તમે બિલોંગ કરો છો તો આ જગ્યા ઉપર એકવાર વિઝિટ કરજો. તમારી શોપિંગ જે જ્વેલરી માટેની છે, લગ્ન માટેની, બધું જ અહીંયા એક જ વન સ્ટોપ પે તમારે થઈ જશે. અને અમે શોપિંગનો એક્સપિરિયન્સ બી એટલું એક્સિલન્ટ આપીશું કે એમને ફરીથી ને ફરીથી વારંવાર એમને બી આવવું પડશે ને એમના સગાવાલાને બી કહેવું પડશે કે ભાઈ પટેલ જ્વેલર્સ મહેસાણાવાળાની એકવાર મુલાકાત ચોક્કસથી લો. પેલું કહી શકાય કે બચતનું હોય કે પછી સગુનનું હોય, યસ સોનું લેવું હોય તો પટેલમાં આવવું જ પડશે. યસ એક્ઝેક્ટલી. ફેન્સી જ્વેલરીમાં જેમ કે વોચીસ છે, લેડીઝ વોચ, જેન્ટ્સ વોચ, અમારી આ બધી મુખ્ય સ્પેશિયલ ડિઝાઇન છે. બ્રાન્ડેડ કંપનીની વોચીસ આવશે, એન્ટિકમાં બી હોય, પાર્ટીવેરમાં બી યુઝ કરી શકે અને બ્રાઇડલ કલેક્શનમાં બી વોચીસ બી અવેલેબલ છે. મારે સંકેતભાઈ એક વધારે મારે પૂછવું છે, જેમ કે મારે અંદરની એક વોચ મને પસંદ આવી ગઈ છે, Done. પણ મારે બહારની ડિઝાઇન મારે કસ્ટમાઇઝ કરાવી છે. એકદમ કરી શકો છો તમે. બસ અમારા શોરૂમ પર 110% તમે કોઈ બી ડિઝાઇન કસ્ટમાઇઝ કરાવી શકો છો. ઇવન તમારા મોબાઈલમાં બી ફોટો હશે તો સેમ ટુ સેમ ડિઝાઇન મેક ટુ ઓર્ડર પણ બની જશે. એટલે એ બાબતે તમારે નિશ્ચિંત રહેવાનું છે. રેન્ડમલી જ આપણે મેડમને પૂછીશું કે જો એ પહેરી રહ્યા છે, જ્વેલરી ટ્રાય કરી રહ્યા છે અત્યારે, તો એમને જ પૂછી લઈએ આપણે કે ભાઈ પટેલ જ્વેલર્સ મહેસાણાવાળાનું કલેક્શન કેવું લાગ્યું મેડમ તમને? કલેક્શન બહુ સારું છે. કલેક્શન એન્ટિક છે. જેને બી વેડિંગની શોપિંગ કરવી હોય એ અહીંયા એક વખત વિઝિટ જરૂર કરજો. આમ નોર્મલ કલેક્શન આવું બધું જોવા માટે તો આપણે અમદાવાદ કે મોટા મેટ્રો સિટીમાં જવું પડે, તો હવે જવાની જરૂર ખરી? ના, હવે તમને એ મેટ્રો સિટીના ધક્કા ખાઓ એના કરતાં નજીકમાં જ તમને પાલનપુરમાં બહુ સારું કલેક્શન મળી રહેશે. તમને સિલ્વર ઝોનની વિઝિટ કરાવું. તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં કે સિલ્વરની જ્વેલરીમાં તમે બ્રાઇડલ કલેક્શનમાં જોશો તો પાયલ, જુડા, એમાં બી એન્ટિક કલેક્શન, ફેન્સી કલેક્શન, હેરિટેજ કલેક્શન. પાયલમાં બી એવું અલ્ટ્રા કલેક્શન આપણે રાખેલું છે. એની સાથે સાથે ડેલી વેર, પાર્ટી વેર માટે ઇટાલિયન સિલ્વર કહે છે, 925 સિલ્વર. એમાં ડેલિકેટ જ્વેલરી બી બધી અવેલેબલ રહેશે. અને તમે અહીંયા આગળ જોઈ શકો છો મારી કે આખી અમારી ગિફ્ટ આર્ટિકલ્સ માટે અમે સ્પેશિયલ ફ્રેમ રાખેલી છે કે કોઈને નાનકડા પ્રસંગમાં યા કોઈ બી પ્રસંગ નિમિત્તે ગિફ્ટ આપવી હોય તો ગોલ્ડ, સિલ્વર ફ્રેમ, મૂર્તિ, વાસણ, ટોટલી વસ્તુ અવેલેબલ મળી રહેશે. તો અમે બી ડિસ્પ્લે બી જોઈ શકો છો. એમાં એન્ટિક જેમ ગોલ્ડ જ્વેલરીમાં જેવા નેકલેસ બને છે એવા જ નેકલેસ અમે એન્ટિક સિલ્વરમાં પણ બનાવ્યા છે. તો ફરીથી કહું છું કે કલેક્શનની બાબતમાં ખરીદી કરવાની હોય કે ના કરવાની હોય, એકવાર પટેલ જ્વેલર્સની મુલાકાત ચોક્કસથી લેજો. આપણો આ 3 ફ્લોરનો આખો શોરૂમ બનાવેલો છે આપણો. વાહ! પણ ખરેખર અહીંયાની જ્વેલરી અને એનું એમ્બિયન્સ ને બધું જોઈને એવું લાગે છે કે ભાઈ આપણા પોતાના ઘરની અંદર કોઈક આવ્યું હોય મહેમાન તરીકે કેમ આપણે ટ્રીટ કરતા હોય એ જ વસ્તુ આપણને અહીંયા મને થઈ રહ્યું છે. અને દરેક કસ્ટમરને પર્સનલી ધ્યાન આપી રહ્યા છે. સૌથી મેઇન વાત હોય છે. આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ જે અમારો સૌથી અમારી મેઇન સ્પેશિયાલિટી બ્રાઇડલ ઝોન છે. ઓકે, તો હું તમને બ્રાઇડલની અત્યારે અમારું સૌથી લેટેસ્ટ સ્પેશિયલ કલેક્શન વિશે થોડું ડિટેલમાં જણાવીશ. તમને 2-3 પીસ બતાવીશ કે તમે એના ઝલક જોઈ શકશો કે અમારી ડિઝાઇનની મુખ્ય વિશેષતા શું છે. આ છે અમારું સ્પેશિયલ હેરિટેજ કલેક્શન. ઓકે, કે જે એની ખાસિયત છે કે ભાઈ આનું આર્ટવર્ક થયેલું છે કે જે આ વસ્તુ બનતી હોય ત્યારે મિનિમમ આ 7 થી 8 કારીગરો જોડે પસાર થાય કે સ્ટોનનો કારીગર અલગ હોય, જડતરનો કારીગર અલગ હોય, કુંદનનો અલગ હોય, નકશીકામનો અલગ હોય, એનું કુંદન વર્ક ક્યાં કહેવાય, બાંધણી વર્ક, એ બધાના કારીગરો અલગ અલગ ઝીણું ઝીણું કામ કરે એકદમ. અને બધું ટોટલી હેન્ડમેડ વર્ક છે કે જે પ્યોર હેરિટેજ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે આ કલેક્શન છે એ આપણા જૂના જમાનામાં જે રાજા રજવાડાઓ હતા એ વખતના જમાનાનું જે કલેક્શન હતું એ જ રીતનું કલેક્શન આપણે અહીંયા જોવા મળશે તમને, કે જે મેટ્રો સિટીમાં લેવા માટે બધાને જવું પડતું હતું એ તમને અહીંયા જ જોવા મળશે. બીજી રેગ્યુલરમાં એન્ટિક જ્વેલરી તો તમે જોઈ જ શકો છો કે તમે એ ઓલ ટાઈમ ગ્રેટ જ્વેલરી છે કે જે ટ્રેડિશનલ કહેવાય છે કે બ્રાઇડલ માટે અત્યારે સૌથી મારું લેટેસ્ટ એન્ડ ફાસ્ટ મૂવમેન્ટ કલેક્શન છે આર્યું કે જેમાં ટ્રેડિશનલ કલેક્શન છે. એમાં લોંગ સેટ, શોર્ટ સેટ, બેંગલ્સ, એમાં બધું જ મળી રહેશે. બીજી ખાસ વસ્તુ મેં જોયા છે કે અલગ અલગ લોન્ચ પણ તમે અહીંયા બનાવ્યા છે. હા, તો અલગ અલગ લોન્જ રૂમની બી મુખ્ય વિશેષતા કહી દઉં તમને કે અમારો બ્રાઇડલ રૂમ છે કે જ્યારે ફેમિલી સાથે બધા આવતા હોય ટાઈમ કાઢીને, અત્યારે ચોઈસ કરવા માટેની તો બધાને હોય છે કે ફેમિલી સાથે બધા આવીને બેસીને જોડે બેસીને ચોઈસ કરશે. તો આપણે એક બ્રાઇડલ રૂમ, બ્રાઇડલ ઝોન બનાવ્યો છે ફેમિલી સાથે કે પરિવાર સાથે શાંતિથી બેસીને ચોઈસ કરી શકે. એમને સર્વિસ બી એ રીતની મળશે પરિવાર સાથેની. અને
વન બાય વન એમનું લેટેસ્ટ કલેક્શન બધું જ અમારું ઓવરઓલ કલેક્શન જોઈ શકે. કેમ કે રશનો ટાઈમ હોય ત્યારે કદાચ પ્લસ માઇનસ જ્વેલરી થઈ શકે, પણ અત્યારે બધા ફેમિલી સાથે બેસીને સારું કલેક્શન જોઈ શકે અને ચોઈસ કરી શકે. તમે એન્ટિક જ્વેલરી અને બ્રાઇડલ ઝોન તો જોઈ લીધું, પણ તમે જોઈ શકો છો કે આપણે પ્લેન જ્વેલરી, જેમાં બોમ્બે કલકત્તી જ્વેલરી છે, એમાં શોર્ટ નેકલેસ, લોંગ નેકલેસ, જેમાં કહેવાય કે યલો જ્વેલરી, પ્લેન જ્વેલરી, જેમાં વિધાઉટ સ્ટોન, જડતર કશું જ નહીં, ઓનલી યલો ગોલ્ડ. એમાં ઘણા બધા પાલનપુર સાઈડ તો અમે એવું સાંભળ્યું હતું કે યલો ગોલ્ડ સૌથી વધારે ગમે છે બધાને. તો અમે યલો સાથે સાથે એન્ટિક અને બધું જ કલેક્શન અહીંયા સાથે લાવે છે કે એમને વન રૂફ સોલ્યુશન મળી જશે. વાહ. ટૂંક સમયમાં કદાચ લગ્ન હોય ને તો મને એવું થાય કે મારા વાઈફને કાલે અહીંયા લઈને આવો તો મારા સરસ મજાની ખરીદી તો અહીંયા થઈ જ જાય. એક્ઝેક્ટલી. બરાબર. અને જે કે તમે અહીંયા ડિઝાઇન પણ જુઓ છો, ડિઝાઇન પણ તમે જુઓ કેટલી સરસ મજાની અહીંયા તમને જોવા મળે છે. અને બધું જ આર્ટવર્ક એટલું જ સરસ રીતે કરેલું છે કે તમારે કદાચ કોઈ પ્રોબ્લેમ બી થાય તો સર્વિસ માટે પણ એટલું આગ્રહપૂર્વ અહીંયા બધું થઈ જાય છે. એક્ઝેક્ટલી. સર્વિસની બાબતમાં અમે સૌથી વધારે આગળ એટલા માટે છીએ કે ક્યારે પણ કસ્ટમર ઇઝ ગોડ. અમે એવું માનીને ચાલીએ છીએ કે આજે કસ્ટમરને અમે સર્વિસ આપીશું તો એ લોકો જ અમને સાથ સહકાર આપવાના છે. તો સર્વિસની બાબતમાં અમે પહેલેથી જ આગળ રહ્યા છીએ. એટલા માટે જ 20,000 પ્લસ ગૂગલ રિવ્યૂથી 4.9 સ્ટાર સાથે ઉત્તર ગુજરાતમાં ટોપ પર છીએ. યા તો ચલો હવે આખું આ શોરૂમની તમને વિઝિટ તમને આરામથી તો પૂરેપૂરી કરાવી દીધી છે. ઉદઘાટનમાં તમે ન આવી શક્યા હો, આ સરસ મજાનો જે લાવો છે એ તમે ન લઈ શક્યા હોય તો તમને એક વિઝ્યુઅલી તમને એક વિડીયોના માધ્યમથી તમને બતાવી દીધી છે. અલગ અલગ જ્વેલરી પણ તમને બતાવી છે. આ વિડીયો તમને કેવો પસંદ આવ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જો પાલનપુરથી તમે નીકળી રહ્યા છો, પાલનપુરના હોય, આજુબાજુના ગામથી પણ વિઝિટ કરતા હોય તો એક વખત વિઝિટ કરજો. તમારી લગ્નની ખરીદી હોય કે તમારું ઘડતર માટે સોનું લેતા હોય કારણ કે બચત માટે લેતા હોય, એક વખત વિઝિટ કરશો તો તમને બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળી જવાની છે. અને અહીંયા ઘણી બધી અલગ અલગ સ્કીમો ચાલુ રહેવાની છે. પટેલ જ્વેલર્સ મહેસાણાવાળા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમે એવું બધું ફોલો બી કરી લો છો. એમની અંદર પણ તમને ઘણી બધી ડિઝાઇન અને નવી નવી ઓફરોની બધી માહિતી તેમાં એની અંદર મળતી રહેવાની છે. આવા અવનવા વિડીયો સાથે તમારી સાથે હું મળતો રહીશ. ત્યાં સુધી એમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.